જય સોમનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભામાં। તો આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ સરસ પ્રવચન સાંભળવાનું છે અને વક્તા છે પૂજ્ય જનમંગલ સ્વામી। અને આજના આ પ્રવચનની અંદર આપણે શીખીશું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે, મુસીબતો આવે છે, ત્યારે આપણે સીધા ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે મારા જીવનમાં આવા પ્રસંગો કેમ છે, મારા જીવનમાં એવી મુશ્કેલીઓ કેમ છે। પરંતુ આજે એ દરેક પ્રશ્નનો જવાબ મળશે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના અને શાસ્ત્રીજી મહારાજના જીવનના જે પ્રસંગો છે કે એમને પણ એમના જીવનમાં મુશ્કેલીઓ આવી હતી અને ખુદ નીલકંઠ વર્ણીના જીવનમાં પણ એમને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો। તો ભગવાન હોય કે વ્યક્તિ, કોઈ પણના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ, સિક્કાની બે બાજુ છે, સુખ અને દુઃખ। એ દરેક વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું। ખૂબ રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન રહેવાનું છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરજો। તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। અઘરું પડે અને કેટલી બાળક ઉંમર, ત્યાં શ્રીજી મહારાજ પોતે વન વિચરણ કર્યું, એની ઘણી બધી વાતો છે। આખા ભારતમાં ફરતા ફરતા મહારાજ પોતે જ્યારે ગુજરાતની અંદર પ્રવેશ કર્યો, આપણી ઉપર ભગવાનની દયા કહેવાય કે યુપીની અંદર પ્રગટ થયા ઉત્તર ભારતમાં અને ભગવાન રહ્યા ગુજરાતમાં। શ્રી કૃષ્ણ ભગવાન પણ ગુજરાતમાં જ આવ્યા છે અને શ્રીજી મહારાજે પોતાની કાર્યભૂમિ ગુજરાતને બનાવી। ગુજરાતની અંદર પણ મહારાજે જ્યારે મુંબઈથી અંદર પ્રવેશ કર્યો મહારાષ્ટ્રમાંથી, ત્યારે મહારાજ પોતે સેલવાસ, તિથલ, ત્યાંથી આગળ સુરતની અંદર તાપી નદી ઉતરીને 2 કાંઠા નદી હતી ને હજારો માણસો ઊભેલા। શ્રીજી મહારાજ પાણી ઉપર છડછડ ચાલી નીકળી ગયા સામે કાંઠે, પાણીની અંદર જમીન ઉપર હાલે એમ। અને મહારાજ પોતે આવતા આવતા જ્યારે વડોદરાની અંદર માંડવી બજારમાં અમીચંદ નામનો એક શિલ્પીના ઘરે રાત રોકાણા। અને એ વખતે મુસલમાનો આપણા હિન્દુઓના મંદિર બહુ તોડી નાખતા, 3500 મંદિરો મોટા મોટા તોડ્યા છે, મૂર્તિ ખંડિત કરી નાખે, 22 વાર તો સોમનાથને લૂંટી ગયા છે। ત્યારે ગાયકવાડ સરકારે પ્રજાને કીધેલું કે કોઈ મંદિર બાંધવાની હમણાં, જેની કરીને યુદ્ધો થાય છે, નિર્દોષ માણસો મરી જાય છે, અત્યારે વાતાવરણ એવું છે। એટલે આ જે શિલ્પી હતો ને એની મૂર્તિ જમીનમાં દાટી દીધેલી, જેથી કરીને મૂર્તિને કોઈ લઈ ન જાય, ઈજા ન કરે। નીલકંઠ વર્ણીને એને દિવ્યતા જોઈ અને રાત્રે મૂર્તિ બહાર કાઢી અને શ્રીજી મહારાજને બતાવી। નીલકંઠ વર્ણે કીધું કે આ મૂર્તિ તો બહુ સરસ છે, લક્ષ્મીનારાયણ દેવની ભવ્ય અને રૂપાળી મૂર્તિ છે, તું રાખી મૂકજે, ભવિષ્યમાં હું મંદિર બાંધીને આ મૂર્તિ મગાવીશ ને તારું પેમેન્ટ ચૂકવીને મૂર્તિ લઈ જશે। શ્રીજી મહારાજને ક્યાં રહેવું, કયા મંદિરમાં કાર્યક્ષેત્ર શરૂ કરવું, કોઈ નામ નથી, પણ એનો ધ્યેય સ્પષ્ટ હતો। અને મહારાજ ત્યાંથી ફરતા ફરતા જ્યારે વડોદરામાંથી બોચાસણ આવ્યા અને ત્યાંથી મહારાજ સીધા સૌરાષ્ટ્ર બાજુ આવ્યા છે, આ બાજુ ગોપનાથ મહાદેવમાં મહારાજ ઘણું રોકાણા, મહુવામાં રોકાણા છે। અને ત્યાંથી મહારાજ પોતે લોજ ગામની અંદર શ્રીજી મહારાજ જ્યારે પ્રવેશ કર્યો અને ગામની વાવ ઉપર બેઠા છે ને, એ વખતે ત્યાં રામાનંદ સ્વામીના શિષ્ય સુખાનંદ સ્વામી પાણી ભરવા આવ્યા અને મહારાજને આમંત્રણ આપે છે કે તમે અમારા આશ્રમમાં આવો, ભગવાનને આમંત્રણ આપે છે। મૂર્તિમાન ભગવાન આ પૃથ્વી પર વિચરણ કરતા અને શ્રીજી મહારાજ લોજ ગામમાં ગઈને પહેલો ગોખલો પુરાયો, બેયનું રહેશે બાજુમાં, વચ્ચે ગોખલો રાખ્યો છે દેવતાની લેવા દેવા માટે। ધર્મમાં છિદ્ર છે, દિવાલમાં નહીં કે છે। બાઈ ભાઈની સભા જુદી કરી, આ શરૂઆત કરી દીધું કોઈને પૂછ્યા વગર જ। 17 વર્ષના શ્રીજી મહારાજ, એનાથી મોટા 22 વર્ષ મુક્તાનંદ સ્વામી, શ્રીજી મહારાજથી 22 વર્ષ મોટા। અને આશ્રમમાં આવતા જ આ બધી ક્રિયાઓ શરૂ કરી શ્રીજી મહારાજે। અને મહારાજે જાણ્યું કે સંતો મારે બનાવવા, સંતો વધારે બને તો વિચરણ થાય, તો સત્સંગીઓ વધે, સત્સંગીઓ વધે તો મંદિરો વધે, મંદિર વધે તો ભક્તિ વધે, ધર્મ ભાવના વધે। એટલે ભગવાન સ્વામિનારાયણે મોટા મોટું કાર્ય કર્યું હોય ને આ દુનિયા પર, ઘણા સમાજના પણ કાર્ય કર્યા છે, પણ આવા પવિત્ર સંતોને લાવ્યા, બહુ કડક નિયમ પડાવ્યા છે। અત્યારે તો અમારે ભગવાનની દયાથી બહુ શાંતિ છે, સંતોને ગાડીઓ થઈ ગઈ, રહેવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું। પહેલાં તો રોજ ઉત્તરાયણ માગ્યા જ કરવાનું રોજ, અને ઉત્તરાયણમાં અત્યારે વ્યવસ્થિત હોય છે અત્યારે ગ્રુપમાં આપણે, અને લોકો દેતા હોય છે। હવે તો કાર્ડ સિસ્ટમ જેવું થઈ ગયું છે। પહેલાં તો રોજ ભીખ જ માગવાની, એઠું જૂઠું ખાવાનું, અને કેટલો ત્રાસ, અને હોવાનું ક્યાં, નાવાનું ક્યાં, કોઈ વ્યવસ્થા જ નહીં, આખી જિંદગી પાછું। અને એ સંતો જજમ્યા, કેટલા સંતોને મારી નાખ્યા છે, ઓછામાં ઓછા આપણા 500 જેટલા સંતોને મારી નાખ્યા છે બાવા હોય।
500 સાધુ ખપી ગયા છે ધર્મનું પ્રચાર કરવા માટે. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી જેવાના નાક કાન કાપી નાખવા એક બાવાએ પકડ્યા અને બાર સરો ઘસી રૂમમાં પૂરીને વાર ન લાગે. મહારાજની આજ્ઞા કે આપણે સામે બોલવાનું નહીં, કંઈ કરવાનું જ નહીં. હવે નાક કાન કાપે ક્યાં સુધી બોલવાનું જ નહીં. બ્રહ્માનંદ સ્વામી કે આપણે બોલી નહીં, પણ હું બાંધી દઉં એને બાવાને. નાક કાન કાપે તારું કેવું જીવવું સમાજ, મેં કહેતા માની નાખે થારું આપણને. મુક્તાનંદ સ્વામી કે બૈરા છોકરા કુટુંબ માટે કેટલાય જન્મથી નાક કાન કપાણા છે, ભગવાન માટે ભલે કપાઈ જાય, બોલવાનું જ નહીં. બ્રહ્માનંદ સ્વામી તો ચારણ હતા, શરીરે લોટકા હતા, 5 બાવા આવે તો પકડી લે, પણ સહન કર્યું. મુક્તાનંદ સ્વામીને માર માર્યો, કેટલા સંતોને કેટલું કર્યું. ડામ આપ્યા છે, એક સાધુને આખા ઉઘાડા કરીને શરીરમાં એક આંગળી મૂકેલી જગ્યા નથી રહી ડામ વગરની, એ ડામ પાક્યા બધાય. ગમે તેવો માણસ હોય ને, મોક્ષ થવો થાય ને કાંઈ નહીં, આવું તે કંઈ કલ્યાણ હોતું હશે, કંટાળી જાય માણસ. પણ સંતો શ્રીજી મહારાજના ખૂબ જ બધું મહેનત કરી અને આપણને અત્યારે સુખ આપ્યું છે. એ સંતોને નીલકંઠ વર્ણની ટ્રેનિંગ આપે છે. રામાનંદ સ્વામી ઉદ્ધવજીનો અવતાર હતા, શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત ઉદ્ધવજી, અને એ બધા સંતોના ગુરુ હતા, ભુજમાં હતા. નીલકંઠ વર્ણને કીધું કે રામાનંદ સ્વામીને મળવું છે ને એક પત્ર લખે છે. આપણે આજે વાંચીશું એમનો પત્ર, કે ભગવાન સ્વયં સર્વે અવતારના અવતારી કેવો પત્ર લખે છે. રામચંદ્ર ભગવાને ગુરુ કર્યા છે, શ્રી કૃષ્ણ ભગવાને ગુરુ કર્યા છે, શીખવાડે છે આપણને. ભગવાન હોય તોય ગુરુ કરે છે, તો આપણે તો ગુરુ કરવા જ જોઈએ. અને કેવા ગુરુ કરવા એ શાસ્ત્રમાં બતાવ્યું છે. ગમે તેવા પેલા કાન ફૂકણીયા ગુરુ કરી નાખીએ, અમારા ફલાણા બાપુ ગુરુ અમારા, એવા બાપુ ફાપુ ન હાલે ભાઈ મોક્ષમાં. પાટા પીંડી ગુમડા થયા હોય બરાબર છે, ઓપરેશન કરાવવું હોય ગમે તે ડૉક્ટર આગળ ના એડમિટ થવાય. ગુરુ તો ગર્ભવાસમાંથી ઉગારે આપણને. કેટલાક ગુરુ ધૂન કરાવે શિષ્યો આગળ, કે મારો છુટકારો થાય તમે ધૂન કરો. અહીંયા જુનાગઢમાં પ્રમુખ સ્વામીને કે અમારા ગુરુની ધ્યાન રાખવી પડે છે, કે માંદા રહે કે રાત્રે ફિલ્મ જોવા જતા રહે. હવે આવા જ કંઈ ગુરુ કહેવાતા હશે. શ્રીજી મહારાજે એવા સંતો બનાવ્યા ને મહારાજ પોતે ગુરુ કર્યા છે. કેવા ગુરુ બનાવ્યા, કેવો ખપ ભગવાનને. આપણને રીત શીખવા ભગવાન પોતે આ બધું અપનાવે છે. અને એનું આજે આપણે પત્ર વાંચીશું થોડો, પછી એની પર કથા કરીશું. નીલકંઠ વર્ણી છે મારું નામ, તમ શરણ વિના નથી ઠામ. એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. કૌશલ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી. પછી ફર્યો હું સર્વે તીરથ, કૃષ્ણ પ્રગટ મળે એ અર્થ. એમ કરતા આવ્યો લોજમાઈ, રહ્યો શું તમારા સંતમાઈ. કૃષ્ણ પચ્ચક્ષ મળવા કાજ, કરું આગ્રહ એ કૌ મહારાજ. તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને. 4 માસ સોમાસાના જેહ, કરું ધારણા પારણાઉ તેહ. વર્ષો વરસ કાર્તિક માસ, કરું છું સામટા ઉપવાસ. આખો મહિનો ઉપવાસ કરું. ભગવાન કરે છે, હવે આપણે 11 ન રહેવી જોઈએ? ભગવાનને કઈ મોક્ષ બાકી છે? હવે આપણે બુદ્ધિના તર્ક કેવા હોય, ભૂખ્યું રહેવાનું ક્યાં લખ્યું છે? ભાઈ તમારી બુદ્ધિ ના ચાલે મોક્ષમાં. ભાઈ દવાખાનામાં એક શરીરમાં ખબર નથી પડતી, આપણા શરીરમાં ડૉક્ટર કે હોઈ જાવ તો હોઈ જાય. અંજીસંગ લાગે અંજીસંગ, બાટલા સડાવે તો બાટલા. આપણું કાંઈ હાલે ને બુદ્ધિ? ડૉક્ટરને કહેવાય મને સમજાવો શું થયું પહેલાં, પછી હું દવા કરાવીશ. બહાર નીકળી જાઓ એમ જ કે. ભગવાનના માર્ગની અંદર એક ભાઈ અમને શું કે, તિલક સાંડલાની શું જરૂર છે કે આંબડી ગામના? એ કહે તો લોકોને દેખાડવા સાંડલો કરવો છે ને, ભક્તિ તો અંદરથી કરવાની હોય છે. ત્યાં અમારી જોડે એક બીજા સંત હતા, એ કે લુગડા લોકોને દેખાડવા જ પહેરો છો ને, ઉઘાડા ફરો ને. એ સંત એને માથું ભાંગે એવા જ હતા. કે કાલથી કરી સાંડલો હું કે. માણસને કંઈક કરવાનું થાય ને કઠણ પડે ને, અમુક બુદ્ધિમાં સેટ નથી થતું આપણને.
ભગવાન સ્વામિનારાયણ કેટલું તપ કર્યું છે. લોજમાં આવ્યા શરીરમાં કંઈક વાગે ને તો પાણી નીકળે, લોહી નો નીકળે ને. કેટલું અઘરું પડે છે કેટલું માણસને. આજે એક ટાણું આપણે કરવું હોય, કેટલા આપણા સંતો છે ને વર્ષોથી એકટાણા કરે છે. અમારા ગઢડાના મહંત છે અમૃત પ્રસાદ સ્વામી, 1 વર્ષ સુધી લીંબુના શરબત ઉપર રહ્યા છે. 2 પ્યાલા શરબત પીવી આખા દાડામાં. 1 વર્ષ સુધી મોઢામાં કશું નાખ્યું નથી લીંબુનું શરબત સિવાય, આખું વર્ષ. અને 30 વર્ષ એકટાણા કર્યા. અમદાવાદના કોઠારી સ્વામી 32 વર્ષ એકટાણા કર્યા. કેટલું મોટું અમદાવાદ મંદિર છે. અમદાવાદ નીચે 35 મંદિરો છે મોટા મોટા, અને મોટી જાહો જલાલી મંદિર. અને જમવા બેસે ને આગળ કંઈક શાક પીડ્યો જ માગે નહીં, નજીક હોય લઈ લે, જે મળ્યું ભાત પડે ભાત ખાઈ લે થોડા, કે એની પેલી તપેલી આ બાજુ લાવો. બોલે જ નહીં કોઈ દે કાંઈ. ઝઘડાની તો વાત જ ક્યાં છે. તમારે તો ખાવામાં ડખા થતા હોય અડધા ઘરમાં. કીધું હતું તો આ બનાવ્યું ને આવું બનાવ્યું. એટલે ભાઈ આ બધે હું હવે રમા, પછી છોકરા તમારામાંથી જ આ બધું શીખતા હોય છે રિહાવાનું. કેટલા તપ કરે. સર્વમંગલ સ્વામી 30 વર્ષથી એકટાણા કરે. સ્વામી જીવન સ્વામી 22 વર્ષથી એકટાણા કરે છે. કેટલા સંતોના નામ દઈ. મુંબઈના કોઠારી સ્વામી મોટા સદગુરુ સંત 40 વર્ષ સુધી મહિનાના હાથ અપવાસ કરે. ગોદડી પર હુઈ રહે, ટાઢા પાણી નાયા જ. કોઈ અથાણું નહીં, પાપડ નહીં, મીઠાઈ નહીં, દૂધ નહીં, મુખવાસ નહીં, કશું અડવાનું જ નહીં. છે બધા વૈરાગવાળા BAPS સંસ્થામાં કઈ સંતો બધા ખાઈ પીને મસ્ત એમ નથી. આ તો દ્રષ્ટિ આપણને હોય ને કેટલું મનને મારતા હોય છે. કેટલા સંતો એવા છે. તો આજે ભગવાન સ્વામિનારાયણે આપણે તપ આપ્યું છે કે ભાઈ તપ કરવું, થોડું બધાને કરવું. યોગી બાપા કહેતા જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેવું. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એની જિંદગીમાં જમવા માટે એક પ્રશ્ન કર્યો નથી. 92 વર્ષની ઉંમર થઈ, એક પ્રશ્ન નહીં કોઈ દે. બોલ્યા જ નથી કોઈ દે. 1000 વાર પૂછો તોય ન બોલે. એને શું ભાવે છે આ સંસ્થાનો કોઈ સાધુ હજી જાણી નથી ગયો કે કયું શાક ભાવે કે એને શું ભાવે. છેલ્લા વર્ષોથી સ્વામી એક વાડકી ખીચડી ખાય છે. સવારે ખાય 1 વાડકી ખીચડી અને 1 વાડકી બપોરે ખાય. ખીચડીમાં છાશ નાખે, ઘી બીની વઘારની. વર્ષોથી એના નામ ઉપર કેટલું લોકો લાવે. પડી જ નથી એમને કાંઈ. એની આંખો કેટલી નિયમમાં, એની વાણી કેટલી નિયમમાં. આવા સંયમી પુરુષ છે. તો ભગવાન સ્વામિનારાયણને કંઈ તપ કરવાની જરૂર નથી, પણ કેટલું તપ કર્યું. આખો મહિનો ઉપવાસ કર્યા. જગન્નાથપુરીની અંદર 3 મહિના સ્વામિનારાયણ ભગવાન કશું જમ્યા નથી. બહુ અઘરું છે. એક થોડુંકમાં થઈ જાય છે. બંદુક માણસને બહુ થઈ જાય છે. અહીંથી ઠેઠ સમયમાં આવ્યા હોય ને જો કંઈક આઘું પાછું છું ને મજા મરી જાય સમયની. આપણને કથા હારી થઈ હોય, દર્શન હારા થયું હોય, પણ જમવાનું જો કંઈક કાઢ્યા ને આપણને જનરલમાં તરત થઈ જાય. અમને જનરલમાં ભાઈ જનરલમાં VIP હું હોનું ખાઈ લેવાનું છે, જે મળે જમી લેવાનું. ઘરે ખાવાનું ક્યાં તૂટો છે, પણ સહેજ હાટું થઈ જાય. દિનેશભાઈ ગઢાળી અહીંયા થઈ ગયા મહામુક્તરાજ. એની સુરત હોસ્પિટલમાં ઘણું મોટું દાન આપ્યું છે. અને એમને સુરત હોસ્પિટલના ઓપનિંગમાં બોલાવ્યા ત્યારે સંતોએ કીધું કે તમને હું VIPનો પાસ આપું, તમે VIPમાં જમવા આવજો. VIP એટલે કાંઈ ત્યાં જુદું નથી બનાવતા, પણ મોટા માણસો હોય, બિચારા અમુક ટેવાણી ગયેલા ન હોય, ધક્કાધક્કી ગીરજીમાં, આપણે એની જ મજા હોય પાછી. અને ઘણી વાર કેવું હોય, બધા નવા હોય ને, બોચાસને મી રહેતા ને પથારી કરીને સમયમાં બિચારા પાણી પીવા જાય, તો એની પથારી લઈને બીજે કોક હોઈ ગયો હોય. પેલો જોવે પથારી ક્યાં ગઈ મારી. એ પ્રેક્ટિસવાળો ન હોય નવો બિચારા, પેલા જૂના જ એકદમ પ્રેક્ટિસવાળા હોય. એટલે દિનેશભાઈ ગઢાણી કીધું તમે કે ના ના, એ કે હું છે ને VIPમાં, હું તો છોકરો છું તો સંસ્થાનો, હું તો સ્વયંસેવક કહેવાઉં. હવે 8000 માણસ અહીંયા નોકરી કરતા હોય અને આવો મોટો શેઠિયો હોય, પરદેશમાં ઓફિસો ખોલી નાખી હોય, પછી બહુ જ આગ્રહ કર્યો સંતોએ, તારે જમવું જ પડે, અહીં બેસી જ જા. અને તારે પત્નીને પાસ આપી આવ્યો. હવે નવા લગ્ન કર્યા હોય માણસને કેટલું હેત હોય ને એની સેવામાંથી ઊંચા ન આવે સમય. એમ એ કે એને કાંઈ જરૂર નહીં, તો જનરલમાં ખાઈ લે. ત્યાં કે તમને પૂછશે તો કે તમે VIPમાં ખાધું, એ કે આપણે શું કામ કહીએ, આપણે કહીએ નહીં તો ગીરજીમાં એવું જાય, એમ ધક્કા ચડ્યા થાય, તો એવું જ હોય. જો માણસની દ્રષ્ટિ કેવી છે, આપણને એની દ્રષ્ટિ આપણે હોય તો કેવું કરીએ. સ્વામી મને કંઈ વાંધો નથી, પણ અમારી જોડે આવ્યા એને થાંચવા પડે ને.
થઈ જાય આપણને મન દુઃખ થઈ જતું હોય છે નાની નાની વાતમાં, ઘણા બધાને થઈ જતું હોય છે. હાંચવા જ ના પડે, ગરધણીને શું હાંચવા ના હોય. તમારે ઘરે લગ્ન હોય કહેવાય મને ઓછીકો ન મળ્યું, હું લગ્ન લઈને બેઠા છે, ચાના ઠેકાણા નથી. ભાઈ એલા ઘરના લગ્ન છે, મહેમાન હાંચવી લેવાના, આપણે તો હોઈ રહેવાની જ્યાં ત્યાં. આ સંસ્થા આપણી છે, મંદિર આપણા છે. તો આપણે વૈરાગ એટલે શું? આપણે કોઈ રાગ નહીં, જેનું નામ વૈરાગ્ય. એટલે ભગવાન આમાં આપણને સમજાવે છે કે આવું તપ ભગવાન સ્વામિનારાયણ કર્યું. આપણા સંપ્રદાયમાં જમકુબા થઈ ગયા એક કેવા ભક્ત. આ વાગડ ભાલમાં વાગડ ગામ છે ને ત્યાંના, અને રાજસ્થાનની રાણી હતા. જે મહેલની અંદર મીરાબાઈ રહેતા ને એ જ મહેલમાં જમકુબાઈને પરણાવેલા છે. અને રાજસ્થાનના રાજા હતા, શ્રીજી મહારાજના સમયમાં રાજાશાહી હતી. એ પણ મીરાબાઈની જેટલી જ ઉંમર એમની, 22-25 વર્ષની. છોડી દીધું, નામ સાંભળીને છોડી દીધું. કોઈ સાધુ મળ્યા નથી એને. ભગવાન પ્રગટ થયા ગઢડામાં, એને ખબર પડી અને રાત્રે ગટરના ભૂંગળામાંથી બાય નીકળીને રાજસ્થાનથી ચાલતી ગઢડા આવી ગઈ. નામ સાંભળીને, ફોટો જોઈને, સાધુ જોઈને, ચોપડી વાંચી નથી, કોઈ પારાયણ નહીં, કોઈ કથા નહીં. અને આખી જિંદગી ભગવાન માટે હોમાઈ ગઈ બાઈ. અઘરું. આ તો સામે બેસીને કેટલા લમણા લઈ એલા માવો મૂક ભાઈ સાહેબ, તો પૂજા કર એ હું વિચારીને કરી, ધીરે ધીરે કરીશ. ધીરે ધીરે થાય. આ નેર ઠેકવી હોય તો 2 ઠેકડે ઠેકાય. ધીરે ધીરે ક્યારે સમજવાનું કે આમાં કંઈ છે જ નહીં લાંબુ, હવે આનથી છૂટશે જ નહીં. અમારે સાધુ થવું એમ કહેવાય ધીરે ધીરે સાધુ, એટલે 2 અઠવાડિયું રહેવું પાછું ઘરે, એમ ધીરે ધીરે થવાય? મૂકી દીધું. આ તો માણસ એક તમાકુના ફોતરા મૂકીને છે, ટીવીનું ડબલું છોડીને જગતા હું એમાં ખોટા માણસોને જોઈને સારી પ્રેરણાઓ મળે. હવે ક્યાં વૈરાગની વાતું છે આપણે? ભગવાનને જેને પામવા હોય ને એની વસ્તુ જુદી. તમને કાચા કેરીને લીંબુને આંબલી ખવડાવ્યું હોય ને, દાઢું અંબાઈ જાય ને, પછી ખાઈ શકો તમે ચણ્યા ડાળિયા, બાફેલો ભાત નો ખાઈ શકો, બહુ ભાવે ગળી જાય પણ ચાવી ના કે. એમ માણસ કે વિષયમાંથી દાઢું અંબાઈ જાય, ભગવાનના મહિમા રૂપી ખટાઈ ચડી જાય ને આપણને, પછી રસ નો રે. કાલે વાત કરીએ છે ને, વરરાજાને ખાવામાં રસ ન હોય, એને કાંઈ પડી ન હોય, એનું મન આખું ડાયવર્ટ થઈ ગયું હોય એ વખતે. એમ માણસને પ્રાપ્તિ થઈ જાય ને, બહુ મોટી પ્રાપ્તિ થાય ને, પછી વિષયોમાં ફાંફા મારે જ નહીં. એટલે ભગવાન જો પોતે સાક્ષાત શ્રીજી મહારાજ કેટલો ખપ છે, કેટલી સેવાઓ કરી છે. પરમાત્મા પોતે આ લોકની અંદર આવ્યા અને કેટલી સેવાઓ એમની કરી છે. ભગવાન હતા સ્વયં, છતાંય મહારાજે પોતે ભગવાનપણું મૂકી અને કેટલી બધી સેવાઓ માણસોની કરી છે. ભગવાન પોતે કહે છે કે હું એટલા બધા અપવાસ કરું છું. શેના માટે કરે છે? ભગવાનને રાજી કરવા. એ તો પોતે ભગવાન હતા. ત્યાર કૃષ્ણ પ્રસન્ન કરવાને કાજ, એનું દુઃખ મને નથી મહારાજ. પંચ વિષયથી મન ઉતારી, કરો છું તપ કઠણ ભારી. તેણે કરીને શરીર માહી, લોહીમાં ગયું છે સુકાઈ. કેવું તપ કર્યું છે ભગવાને. શ્રીજી મહારાજે ફૂલાશ્રમમાં એક પગે 6 મહિના માળા ફેરવી છે. કાંઈ ખાધું પીધું નહીં 6 મહિના. આ તો આપણે ખબર નથી, આપણે સ્વામિનારાયણની કંઠી પહેરી, પણ સ્વામિનારાયણ ભગવાન સ્વયં કેટલું બધું સાધનાઓ કરી ગયા. પરમાત્મા હતા. શ્રીજી મહારાજ લખ્યું, મારા પગને અંગૂઠો દબાવું ના પૃથ્વીને, અનંત કોટી બ્રહ્માંડની પૃથ્વી ડોલવા લાગે. શ્રીજી મહારાજ કે મારે તેજે આ સૂર્ય ચંદ્ર બધું તેજાયમાન છે. અનંત કોટી બ્રહ્માંડના પ્રાણ ભગવાનની મુઠ્ઠીમાં છે. એ ભગવાન એટલો ખપ રાખીને આવું તપ કરે, આવી સેવાઓ. લોજમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ, સીભડા લેવા જાય. માણસ ન જાય, હારો માણસ ન જાય. બહુ મોટા શેઠિયા હોય ને, 2 માણસ ભેગા લઈને આવે મંદિરમાં, એકલા ક્યારેય નહીં આવે. પરિચય કોણ આપે એનો આપણને? અમે ત્યાં ગયા હતા ને એકવાર એક શહેરમાં, કેટલા બધા કાર્ડ આપ્યા અમને. એનો સોનાનો મોટો શોરૂમ. મેં કહ્યું એટલા બધા કાર્ડ, અમારે તો સોનાની જોડે સંબંધ નહીં. એ કે બીજાને આપજો ને તમે. એટલે ભાઈ અમે કઈ દુકાનનો સોનાનો પ્રચાર કરીએ, અમે કાર્ડ વેચવા નીકળે તમારા. પણ માણસને હોય આ બધું કંઈક છે અમારી આગળ. શ્રીજી મહારાજ જાણવાસીતું ભેગું કર્યું છે.
બજારમાં સાણા સ્થાપે પરમાત્મા હોનાના સિંહાસનમાં બેઠા જ અનંત બ્રહ્માંડોમાં દેવો જેને દર્શનને તલશે એવા પરમાત્મા સાણા થાપે. અને છોકરીઓ લોજની અંદર નાની નાની, પહેલાં તો આ જ હતો ગેસ ને બધું, હવે બધું થયું આપણે સગવડો બધી. છોકરીઓ બધું સાણ ભેગું કરવા જાય ને ભેંસો ને બધુંનું, અને હાઠેકડું ખૂતાડી દે છોકરીઓ, એટલે શ્રીજી મહારાજના ભાગમાં કંઈ આવે નહીં, બધું બુકિંગ થઈ જાય. અને હાઠેકડું ખોતાડવા જાય ને ભગવાન એમાં બ્રહ્માંડ દેખાડે, છોકરીઓ બીજ આખું બ્રહ્માંડ એક સાણના પોદળામાં દેખાડે. એ ભગવાન પાછો ટોપલો લઈને સાણ ભેગું કરવા દોડે. સીભડા લેવા ગયા સીલ ગામમાં, 16 મણ ગાંહડી બાંધી, 16 મણ ચલાખામાં બાંધ્યા. અને શ્રીજી મહારાજે 16 વર્ષની ઉંમર માથે ચડાવ્યા. એ ચડાવવાળા બળિયા કહેવાય, નાનો પડી ને એટલે બધા ન ચડાવાય. અને ગાંહડામાં ન માણસ 2 મણ જુદા બાંધ્યા, એ દેવા ભગતને ચડાવ્યા. અને અડધે પગ્યા દેવા ભગત કે મારે તો બોછી રહી ગઈ ભાઈ, આ 2 મણ હું ઠેઠુંથી ન ઉપાડું. ભગવાન કે મારે ગાંહડી પર મૂકી દે, પણ ભગવાનના માથા પર ગાંહડી 1 ફૂટ અધ્ધર રહે, અને ગાંસડી બીજી મૂકીએ ને એ 2 ગાંહડી વચ્ચે ફૂટનો ગેપ રહે. આમ મેગ્નેટ હોય ને એમ આમ અધ્ધરથી આમ જેમ ભગવાન વળે ને એમ ગાંહડી વળે. આવો ઈશ્વરીય પ્રતાપ જેનામાં હોય. યોગીજી મહારાજ પોતે મળદા બેઠા કર્યા છે કેટલાય, આ કંથરિયામાં કર્યા છે, જામનગરમાં કર્યા છે. એનું કુટુંબ આજે સાક્ષીઓ છે, યુગો નથી થઈ ગયા. ગમે તેવા રોગ દુઃખ ઉડાડી દે. એ યોગીજી મહારાજ કેટલા તિરસ્કારો સહન કરતા, અપમાનો દબાને જ રહ્યા આખી જિંદગી. જે માણસમાં આવી સામર્થ્ય હોય ને નો ખમીએ કે કોઈનું. બોમ્બ મૂક્યા હતા ને એ પણ બાપાને ખબર હતી, આવડા બ્રિજે કલકત્તા જતા આવડા બ્રિજ આવે છે. અને જયેન્દ્રભાઈ ધર્મજનાને કીધું કે છેલ્લા ડબ્બામાં બેસજો તમે, બોમ્બ મૂક્યા ના કીધું, પગ પકડો મારા છેલ્લા ડબ્બામાં બેસીશ. અને બરોબર ટ્રેન ગઈ અને પુલ તૂટ્યો, બોમ્બ ફૂટ્યા, આખી ટ્રેન ગંગા નદીમાં ગઈ. પણ 3 ડબ્બા ઠેરાઈ રહ્યા પડતા પડતા પાટા ઉપર, જે ભાઈ છેલ્લા ડબ્બામાં બેઠા હતા. એ પાછા આવીને બાપાને પગે લાગ્યા કે બાપા તમે જીવતો રાખ્યો મને, નકર હું તો જો રિઝર્વેશનમાં બેઠો જ આગળ. પણ એ ભાઈ બાપાને શું કહે છે યોગી મહારાજ, તમે કહી દીધું હતું કેટલું માણસ બચી જાત કે બોમ્બ મૂક્યા છે. સ્વામી કે એવું ન કહેવાય. સરકાર આપણે પૂછે તમને કેમ ખબર પડી ગઈ, તમારો હાથ હશે માલપા. અને જ્યાં જ્યાં બોમ્બ ફૂટે ને આપણને બોલાવે પાછા. આ કોઈક વાર રિમાન્ડ લે, એ બધી એ નહીં, એ તો ભગવાનના ભક્તની રક્ષા કરી લે, બહુ ઊંડા ના ઉતરે. બહુ વિશ્વાસ હતો તો બચી ગયા. પણ એટલું જાણતા હતા કે ટ્રેન આવશે. અહીં ભાવનગરના લાભુભાઈ રાજગુરુ, આપણે અહીંયા સત્સંગી સુસ્ત અને ગુરુકુળ સંભાળતા ગોંડલ, ગણોદ પારાયણમાં ગયા. બાપા એને 2 ભાથા બાંધી. કે બાપા હું સાંજે ઘરે પહોંચી જવાનું. કે ના, પણ 2 ભાથા શું કરવા છે? સ્વામી વહેલા ઉઠીને પૂરીઓ બનાવે, સૂકી ભાજી બનાવી દે, અને 2 ટોપલિયું બાંધી દે કપડા હાથે વીટીને. એક બગડે ને બીજું ખાવા થાય. તે રેલવે સ્ટેશને બિચારા બપોર વચ્ચે બેઠા, 2 બાજુ ભાથા મૂક્યા, અને એક ખોલ્યું, અને મશીન ન્યા જ આવ્યું પાટા આગળ, અને વરાળ છોડી ગરમ પાણી આખું ભાથું પલળી ગયું. ગરમ ગરમ પાણી પૂરીઓનું બધું. બાપા શું બોલ્યા હતા, એક બગડે જ બીજું ખાવા થાય. હવે બગડે શું, એક જ તપેલી એમ સૂકી ભાજી કરી બગડે, 2 બગડી જાય. મોટા પુરુષ જાણતા કે અહીં ખાવા બેસશે, અહીં મશીન અહીં નીકળશે, એ જ વખતે વરાળ છોડશે અને ભાથું બગડશે. એટલું જાણકાર યોગી મહારાજ હતા. એ યોગીજી મહારાજે 100 વાર માર ખાધા છે, શ્રાપ નથી આપ્યો. આ ભાવનગરમાં મારેલા છે, કેરિયામાં માર્યા, અને રાત્રે લોહી લુહાણ કર્યા. માર્યા એટલે 2 ધોલ નથી મારી, માંડ બચા એટલું માર્યા છે મારનાર સાધુ. અને 6 વાગ્યા સારંગપુર પહોંચ્યા, મંગળા આરતી થઈ. બાપા કે જો આપણે મારીને કાઢ્યા તો આપણે આરતીના દર્શન થયા, નકર કેરિયા હોઈ રહ્યા હોત આપણે. સ્વામી કેવા ગુરુ છે કે એટલું કર્યું તો ગુણ લીધો, સારું કર્યું, કાઢ્યા આપણે દર્શન થયા આરતીના. તો યોગીજી મહારાજમાં આવી સામર્થ્ય હતી, છતાંય સહન જ કરતા. શાસ્ત્રી મહારાજે સહન જ કર્યું છે, કોઈનો જવાબ સામે દીધો નથી. પ્રમુખ સ્વામી બોલ્યા કે શાસ્ત્રી મહારાજ જો સામે કોરેટ કરી હોત વિરોધમાં, તો સ્વામી કે મારે રોજ ઉઠીને પોર્ટફોલિયો લઈને કોરેટમાં જવાનું હોત, એટલા કેસ હોત. પણ આપણે આપણું કામ જ કરીએ, કોઈ જવાબ જ નહીં દેવાનો. આપણે કંઈ ખોટું નથી કરતા ને બસ બોલવું ભલે ને બોલે, જે બોલે બોલે. તો આવા મહાન ભગતજી મહારાજ એટલું સહન કરતા. વિમુખ કર્યા, મારે, દરવાજા બહાર બેસીને ભજન કરે, મંદિરમાં આવવાનું દે ને. ઝેર નાખીને લાડવા આપ્યા સાધુઈ. સાલું સભામાં 2 ધોલું મારી ઉના ગામમાં.
એક જવાબ આપ્યો ને સહન જ કર્યું. જે સહન કર્યું ને સક્સેસ ગયા છે, બાંધવા ગયા ની રહી ગયા. મોટા મોટા ટ્રસ્ટીઓ ક્યાંય ઉડી ગયા, અધિકારીને કમિટી ઉડી ગઈ. શાસ્ત્રી મહારાજ દુનિયામાં હોનાના સિંહાસનમાં 58 દેશોમાં પૂજાય છે. આ ભગતજી મહારાજને એમ લંડન પ્રતિષ્ઠામાં હતા, ત્યાંનો રાજા પ્રિન્સ હાલ પગે લાગ્યા. અને એ વખતે આપણા ભારતના વડાપ્રધાન હતા ભાજપના, આપણા કોણ, આપણે બાજભાઈ, અટલ બિહારી બાજભાઈ, એ આવ્યા હતા પ્રતિષ્ઠામાં. એ ભગતજી મહારાજ નમતા નજરે જોઈ આરસની મૂર્તિ પધરાવી છે. માઇકલ જેક્સન દુનિયાનો આમ એ કહેવાય, ભગતજીને પગે લાગી ગયા. દરજીના દીકરા, 4 ચોપડી ભણેલી વ્યક્તિ, જેને આખી જિંદગી અપમાને તિરસ્કારો સહન કર્યા છે, એ વ્યક્તિ આજે આખા વિશ્વની અંદર દુનિયા રે ક્યાં હું જેને કોઈ હલાવે. આ મહુવામાં પ્રતિષ્ઠા થશે, મંદિર તૈયાર થઈ ગયું, હોનાના સિંહાસનમાં બેહાડ છે, એસીમાં આરસની મૂર્તિ. અને યાત્રાળુ ઢગલા ને ઢગલા આવશે દર્શન કરવા, એમને પગે લાગશે. અને તમારા ખર્ચે તમારો ફોટો આપો કોકને મઢીને, તમારો ફોટો પડાવીને લેમિનેશન કરાવીને કોકને આપો ભાઈબંધને. શું કે અમારા ઘરે જગ્યા નહીં, તમારા ઘરે બાંધો ભાઈ. આપણો ફોટો તમારા છોકરા જો બાબાધામમાં જાય ને પછી ફોટો તો તૂટી ગયો હોય ને તો ફરી નવો કોઈ કરાવતું નથી, માળિયામાં ચડાઈ દે, કાંઈ જરૂર નહીં. એ બેસણું હોય ને ક્યાં સુધી ફોટો આગળ રાખે લોકોને દેખાડવા. કોઈ નથી, કોઈને રસ નથી આપણામાં. આ મહાન પુરુષો છે ને કેવું સહન કર્યું છે. હનુમાનજી કેટલું સહન કર્યું છે. એને રામ ભગવાને રાવણ હું ભિખારી છું આવો કેવું બોલતા. વાલી હતો વાલી, એની રાવણને બગલમાં દબાવ્યો 6 મહિના સુધી, તો વાલી બળ્યો ન કહેવાય? એ વાલીને ભગવાને એક બાણે પતાવી દીધો છે. તો રાવણને ન મારી શકે રામ ભગવાન? ભગવાનને કોણ મારનાર છે? છતાંય ભગવાને સહન જ કર્યું છે. બધું સહન જ કરવાનું. સહન કરો ને એની મજા છે. યોગી મહારાજ બોલ્યા, સહન કરે ને હૃદયમાં શાંતિના ફુવારા છૂટે. આપણે આમ થાય, મને આમ કીધું ને 2 શબ્દો સંભળાવી દઉં સામે તો જ મને શાંતિ થશે. એ શાંતિ ન થાય, કડવાશ છે આપણી અંદર. સહન જ કરવાનું. અને હામાં માણસને જ્યારે સાચી વાત સમજાશે ને ત્યારે તમારા માટે જે પ્રેમ થશે ને એ જિંદગીમાં નહીં ભૂલાય. પ્રમુખ સ્વામી ખાલી એક ડાળ કપાવી ગોંડલ મંદિરે ઝાડવાની નડતીથી બાંધકામમાં એક ડાળ ખાલી, અને એક અધિકારી આવીને સ્વામીને ક્યાંક તમારો હાથ કાપી નાખ્યો હોત તો? આવા છો ને તેવા છો ને, પર્યાવરણનો નાશ કરવા આવ્યા છો તમે, સાધુ છો કોણ છો? પૂજા કરે છે પ્રમુખ સ્વામી. અને કેટલાને ગોંડલના દરબારો આપણા સત્સંગીઓ બેઠા છે. ઊભા થઈ ગયા, સ્વામી કે કોઈ બોલશો નહીં, બેહો, કોઈ બોલવું નહીં. પછી કોઈ કીધું કે આ સંસ્થાએ તો 12 લાખ તો વૃક્ષોનું રોપણ કર્યું છે, અને આ સમાજની અંદર આ સંસ્થા આગળ પડીને કામ કરે. એક ડાળમાં આવું બોલી ગયા મહાન સંતને, પણ આજે માફી માગવા આવ્યા. સ્વામી કે અમને યાદ નથી હું બોલી ગયા, તમે જમીન જજો, મંદિર તમારું આવતું રહેવું તમારે, કશું નહીં. બહુ ભારે છે આ. લંડનની અંદર પ્રમુખ સ્વામીને એક ભાઈ ગાળું દઈ ગયા, સુવર્ણ તોલાને દાડે જ ગાળું દીધી. સ્વામીનું કેટલું શાહી સન્માન થયું, અને હાજે મંદિરે આવ્યા ને તરત ગાળું દઈ ગયા રૂમમાં બેસીને. એ વખતે બી ત્યાં જ હતા. સ્વામી કે જમાડીને મોકલજો, પાપડ શેકી દેજો, બોલ્યા પ્રસાદ આપજો. ભલે આપણે બોલી ગયા, મનમાં રાખશો નહીં. મળે કોઈ આવે, તમે એટલી સંખ્યામાં બેઠા છો, તમારા ઘરે કોઈ ફળિયામાં ગાળું દી જાય, પછી બોલો તમે ચા પાણી કર્યા વગર જવા નથી તમારે. બોલો, મેથી પાક આપે, કોક કરાવે ને એ ન ગમે આપણને. આપણે જ ન કરે, બાજુવાળા કરાવે ને એ ન ગમે. મોટા પુરુષના મનમાં કાંઈ નહીં. આંબલ્યો દાઢમાં રહે, ખોપારી કોઈ દાઢમાં રાખી શકે? પણ આખો માણસ રાખે છે કે નહીં? હું કે આને મેં દાઢમાં રાખ્યો છે. કેટલો ખોપારી કરતા મોટો, આખો માણસ દાઢમાં હોય. શેરીના કૂતરા હોય ને એ તો શેરી પૂરી થઈને ઊભા રહી જાય, બોર્ડર આવે નહીં. આપણે ભસતા હોય ને બીજી શેરીમાં ન આવે. માણસ તો ઠેઠ શમશાન સુધી વાહે પડે, એ છોડે જ નહીં મરો ક્યાં સુધી. એ કડવાશો છે ને એ શાંતિ ન લેવા દે, આનંદમાં જ રહેવાનું. સંત આનંદ ફકીર કોઈ નહીં. યોગી મહારાજ એવા ઓલિયા પુરુષ હતા. ઉંદરડો માળા કાપી ગયો ખોખાવદરમાં, બાપા કે ઉંદરડાનું સારું થશે. એને ગમે તે ન હોય, કોઈ પણ પ્રસંગોની અંદર કોઈ દે આનંદ ને આનંદ. કેળાની સાલ મૂકી યોગી બાપા માથા પર, બાપાએ આંખો ખોલી નહીં, લઈને બાજુ મૂકી દીધી. ધ્યાન કરતા હતા. રહેવાય આપણથી? કેળું એ ખાઈ ગયો, સાલ યોગી બાપા માથા પર મૂકી ગયો.
એ કચરા પેટીથી માથું આવા મહાન સંત. સ્વામી આમ કરીને મૂકી. બોલો આપણે હોય તો શું કરીએ? પૂજા બૂજા બધું પડ્યું રે. કોણ હતો? હોતો પહેલાં, પછી બીજું બધું છે કોણ ચાલ મૂકવાવાળો. અને કેટલું થઈ જાય આપણને, હો બધાને થઈ જાય. બોલો તારે મહાન પુરુષનો આનંદ લેવો હોય ને તો આ માર્ગ એ જ છે. માત્ર એક જ માર્ગ છે, આ જ સાધુતા. સહન કરો, નમી દો. ભગવાને સહન કર્યું છે, કેટલું સહન કર્યું છે શ્રીજી મહારાજે. કૃષ્ણ પરમાત્માને એનો હગ્ગા માસીનો દીકરો શિશુપાળ રોજ 100 ગાળું દે, એવો અપલખણો હતો. એની માસી કહી રાખેલું કે મારો છોકરો થોડો એવો છે, તું મારીશ નહીં કૃષ્ણને. કે કૃષ્ણ કે 100 ગાળું છે ને ક્યાં હું નહીં મારું, પછી વધારે દિવસે જ મારીશ. 100 ગાળું કૃષ્ણ ભગવાન સહન કરે. બહુ ભારે છે આ સામર્થ્ય હોય ને સહન કરવું ને. પ્રમુખ સ્વામીમાં કંઈ સામાન્ય સામર્થ્ય નથી, એ શ્રાપ દે ને. બાપાના પૂતળા બાળ્યા ને તો સ્વામીને કીધું બાપા તમારા પૂતળા બાળ્યા. સ્વામી કે વાહ, જીવતા અગ્નિ સંસ્કાર જોયો આપણે. સારું કે કાંઈ નહીં, હસી પડ્યા. ગમે તેવો છાપામાં લેખ આવે ને ઝાંખપ ન આવે, અડે જ નહીં. પ્લેનમાં બેહો ને પછી ખાડા ટેકરા આવે જ નહીં, બમ્ફ લાગે જ નહીં ને ફાટે ગાયું નીકળીને કાંઈ નહીં. એ બધું હેઠે આવે. અમુક આધ્યાત્મિક ઊંચા એવી છે ને કે નીચેનું કોઈક બોલે અને અડે જ નહીં. મારા વિશે હું બોલે? પ્રમુખ સ્વામી ક્યારેય બોલ્યા છે? ઇન્દ્ર રાજા હતા, એને વિચાર આવ્યો કે હું વરસાદ પાડું છું તો દુનિયા આજે ખુશ છે. વરસાદ ન હોય તો માણસ મરી જાય તરસા, અને વરસાદ ન હોય તો માણસ અધ્ધર જોવે. અને સારો વરસાદ પડે પછી હેઠે જોવા પડે, કપા કેવો ઉગ્યો ઉપર પૂરું. પછી સુખમાં સાંભળે હોની ને દુઃખમાં સાંભળે રામ. સુખ હોય ત્યારે ઘરણ, મંદી હોય ને વચ્ચે બહુ સુરતમાં મંદી આવી ને, કોઈ જે મંદીનું પગથિયું ચડ્યા નથી ને એવા શેઠિયા પરીક્ષણા ફરતા હતા. બહુ માણસ પછી આમ બહુ આમ ટપાલું લખીએ કંઈક કરો, એટલે ભગવાન છે ને દુઃખમાં બહુ યાદ આવે. ને ભગવાન ઇન્દ્ર વરસાદ પાડે અને ઘણીવાર વરસાદ ખેંચાય ન થાય, તકલીફ પડી જાય બહુ. એમાં ઇન્દ્ર રાજા પૃથ્વી પર માણસ બનીને આવ્યા કે લોકો મને યાદ કરે છે કે નહીં, હું વરસાદ પાડું છું તો કંઈ મારો આદર ભાવ. અને બધી જોતા જોતા એક રેંકડો નીકળ્યો ને એમાં બધી નાની નાની મૂર્તિઓ વેચવા નીકળેલો શિલ્પી. ફૂટફૂટની એવી માતાજીની, જલારામની, ગણપતિની, વિષ્ણુ, બધી જાતની મૂર્તિઓ વેચે. એમાં ઇન્દ્ર રાજા માણસના રૂપમાં જ હતા હાવ. એ રેંકડા કે જઈને ઉભા રહ્યા કે કોની કોની મૂર્તિ છે આમાં, મારી છે કે નહીં. એમાં ગણપતિની મૂર્તિ પકડીને પૂછ્યું કે આનો શું ભાવ છે? રેંકડાવાળો કે 4 રૂપિયા છે ભૈયાના. ઇન્દ્ર રાજા ખુશ થઈ ગયા કે 4 રૂપિયામાં મૂર્તિ વેચાઈ જાય. ગણપતિ તો માંડવામાં પહેલાં, લગ્નમાં પહેલાં, મુહૂર્તમાં બધે, અને 4 રૂપિયા કિંમત એની. પછી એની વિષ્ણુ ભગવાનની મૂર્તિ પકડી કે આની શું કિંમત છે? કે આના 6 રૂપિયા. લક્ષ્મીના પતિ કહેવાય, એના મંદિરો છે, 6 રૂપિયામાં વેચાઈ જાય. અને ઇન્દ્ર રાજાએ પોતાની મૂર્તિ પકડી હતી બ્રહ્માજીની, ઇન્દ્રની. આની શું કિંમત? એ કે આ 2 લો ને તો મફત છે. પેકિંગમાં આપે, પેકિંગમાં આપણે લઈને ટ્યુબ લઈને બ્રશ મફત આપે, કોથમરી મફત આપે, શાક ભેગું. એમ એને કાંઈ કિંમત નથી, આ લો તો મફત છે. તે ઇન્દ્રએ ફરીને પૂછ્યું, ભાઈ એની કિંમત પૂછું કે સાંભળ્યું નહીં તમે? તે ઇન્દ્ર હાલતો થઈ ગયો ને, રેંકડાવાળો કે આવા મફત છે, હું ભાવ પૂછવા આવો, લેવું નહીં. એને ખબર છે કે ઇન્દ્ર રાજા છે, દાજે આપણે ડામ દીધું. અને સ્વર્ગમાં ગયા ને ઇન્દ્રને મોઢું હાવ પ્લાસ્ટિક સર્જરી. હું છું વિષ્ણુ ભગવાન કે કાંઈ નહીં. કે તો ખરાબ, મોઢું કેમ એવું ઉતરેલી કટી જવું? એ કે ગણપતિને 4 રૂપિયામાં વેચે, તમને 6 માં, મને જ મફત હાલે છે બધાને. ભગવાન કે મૂર્ખ, આપણી કિંમત કઢાવવા જવાય? આપણી કિંમત આપણે કઢાવાય? પ્રમુખ સ્વામી ક્યારે દુનિયામાં પૂછ્યું કે મારા માટે લોકો શું બોલે છે, લોકો શું અર્થઘટન કરે છે? પડી જ નથી એને. આપણને બહુ હોય પેલા મારા માટે કંઈ સારું બોલતા હતા, કંઈ ખરાબ બોલતા હતા. આપણે 2 જણા ભેગા થઈને વેમ પહેરી જાય મારું જ બોલતા છે. કેટલું બધું મનમાં આપણે આ બધું લોકનું પડેલું છે. ભગવાનની જેને મસ્તી છે ને એને જે કહેવું હોય કે આપણે શું, આપણે આપણું સુખ કામ કોઈ લઈ જાય. આપણે આપણા આનંદમાં રહેવાનું, અને આપણા થકી કોઈને દુઃખ ન થવું જોઈએ. આપણે આપણા નિયમમાં બોર્ડરમાં રહીને ભજન કરવાનું. પછી લોકોને જે બોલવું એ બોલે. ગુણેશાએ લખ્યું કે આપણને કોઈક એમ કે આખું ગામ કે તમે બહુ વિદ્વાન છો, તો આપણે વિદ્વાન થઈ જઈએ. અને કોઈક આપણે વિદ્વાન હોય ને કોઈક તમને કાંઈ આવડતું નથી તો આપણે ભૂલી જાય કંઈ બધું. લોકોને જે કહેવું હોય કે ભગવાન સ્વામિનારાયણે કોઈની સામું જોયું નથી, નીચામાં નીચી સેવા કરી છે, માન રાખ્યું નથી. એક 2 પૈસાના માણસ
એની મજૂરી ભગવાને કરી છે, એના સંડાસ સાફ કર્યા સેવક રામના. આવા સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા, આપણને આદર્શ બતાવ્યો છે, એવા સંતો બતાવ્યા છે. આપણે જીવનની અંદર આપણા કલ્યાણ માટે, આપણા મોક્ષના માટે બીજું કંઈ કરવાનું લાંબુ નથી હોતું. એવા મહાન આપણે 3 દિવસથી સાંભળી સત્પુરુષનો બાપાનો મહિમા, કે કેવા ગુણિયાલા જે પ્રમુખ સ્વામી પ્રગટ એવા સત્પુરુષ છે, એની અંદર જોડાણ આપણું થાય, એનો આદેશ પડે, એના સદ્ગુણો આપણામાં આવે, એ પુરુષ રાજી થાય. ભક્તિ એટલે આ છે. જાત્રાને બધું ઠીક છે, આપણે કરીએ, આપણી શ્રદ્ધા છે, પારાયણ બેહારીએ, કથા બેહારીએ, પણ કથા આપણી અંદર ઉતરવી જોઈએ. થોડાક શબ્દોમાં જ લાગી જાય, થોડુંક અડે ને પતી ગયું, પછી એને સમજાવવું જ ન પડે. નિત્યાનંદ સ્વામી લખનૌમાંથી આવ્યા, 80,000 રૂપિયા એ જમાનાની કેસ મૂડી હતી ઘરમાં, 80 કરોડ થાય આજે. એ મૂકી અને 4 વેદ મોઢે બોલે, લખનૌમાંથી ગઢડા આવ્યા ચાલતા. શ્રીજી મહારાજના પહેલી વાર દર્શન કરી અને કીધું મને દીક્ષા આપી દો. એવું નહીં કંઠી પહેરાવો, ભેખ પહેરી લીધો તરત જ. આ તો આપણે 2 વર્ષ પછી મળે ને, કેમ કપાળ કોરું? સ્વામી નવા છે હજી, અમુક તો નવા જ મરી જાય, જૂના થાય જ નહીં, 10 વર્ષ થાય તોય. અરે જૂના ક્યારે થશો? આજ ઝડપી યુગ છે. પૂજા કરો ને સવારમાં ઉઠીને. રાત્રે હું કામ મોડે સુધી ટીવી જોવો ને ગપ્પા મારો ને મોબાઈલ લઈને ફરો છો? વહેલા હોઈ જાઓ અને વહેલા ઉઠીને પૂજા કરો તો છોકરા શીખે. આ બાળકો બેઠા છે, એના પપ્પા પૂજા કરતા, ભલે છોકરો કાંઈ ન કરે, પથ્થરીમાં જ ઉઠીને ખાલી જોવે ને એનું હૃદય બદલાય. જો મન જોડીને પૂજા કરતા હો, આરતી કરતા હો ને, છોકરો ખાલી મા બાપને જોવે, ભાષણ આપવાની જરૂર જ નથી. પ્રમુખ સ્વામી કંઈ ભાષણ આપીને પરિવર્તન નથી લાવ્યા, જીવન જીવીને સમાજને આપ્યું છે. બધું જ્ઞાન બધાને હોય છે. હું બોલું તમને જ્ઞાન નથી કંઈ? તમને બધાને ખબર છે ને મૂકીને જવાનું છે? નથી ખબર? પ્રમુખ સ્વામીને અમેરિકામાં એક ભાઈ શું કીધું કે થોડાક પૈસા હતા ને સુખી હતો. પૈસા બહુ વધ્યા ને ટેન્શન વધ્યું મને. કરોડો રૂપિયા કમાડો પણ એટલું ચિંતા વધી ગઈ. એને કરતાં પહેલાં થોડું હતું ને મજા હતી. વિવેક સાગર સ્વામી કે થોડાક આપો, આ સંસ્થા ઘણું સમાજનું સારું કામ કરે છે. એ કે આપવા લેવાની વાત નથી, આ તો ખાલી તમને જણાવું છું. આ તો હું તો કરું છે. બધા જાણે છે, જ્ઞાન બધાને છે. હા, કે તમને કાંઈ એમ જ્ઞાન દીધું જ્ઞાની થઈ જાવ, એમ જ્ઞાન કાંઈ પોથામાંથી નથી ને કાંઈ પ્રવચનથી નથી મળી જતું. બુદ્ધિના તર્કથી જ્ઞાન નથી મળતું. જ્ઞાન ગુરુની કૃપાથી મળે છે. એ આત્માનું જ્ઞાન અંદરથી આવે છે, એ જ્ઞાન ખૂટે નહીં. આ તો શાસ્ત્રના કોટેશનો આપી દઈએ, આમાં આમ લખ્યું, આમાં આમ લખ્યું, આને આમ કીધું. હવે તો એક માહિતી મળી આપણને, નકશો થયો, મકાન બાંધવાનું બાકી છે. માટે આપણા જીવનની અંદર એવી ગુરુની કૃપા જેની પર થઈ જાય. શંકરાચાર્યએ આ વાત કરી, તુલસીદાસે આ વાત કરી, ભગવાન વેદ વ્યાસે આ વાત કરી છે. કપિલદેવ ભગવાન 24 અવતારમાં અવતાર એની માતા દેવહૂતિને સંત બતાવ્યા છે. કોઈ પણ જગ્યાએ સંત બતાવ્યા છે. હવે સંતની તો મહિમાની બધા વાતો કરે, દુનિયામાં મોટી મોટી પારાયણો કરે, સાધુની જ વાતો કરે, પણ સાધુ છે એવા સંત તમારે આગળ? તમારા ગોડાઉનમાં માલ ન હોય ને તમે જાહેર કરી કરો, ઘરાક આવે તો આપો. હું સંત ક્યાં છે? વાતો કરે શું થાય? આપણી આગળ એવા મહાન સંત આ પૃથ્વી પર બોલતા ચાલતા યોગીજી મહારાજ જેવા ગુરુ પ્રમુખ સ્વામી આજે મોજૂદ છે. અને આપણે એના ભાગ આવી ગયા જોગમાં. ભાગ્યશાળી છીએ આપણે, બહુ જ ભાગ્યશાળી કહેવાય. બહુ જન્મના પુણ્યને ત્યાં સત્સંગ મળ્યો છે. દુનિયામાં કોઈ આગળ નથી, આપણી આગળ સત્સંગ છે. આ લોકો આગળ ભલે સંપત્તિ હોય, પૈસા હોય, વાહ વાહ હોય, મોટપ મળશે, માન મળશે, વિષયો મળશે, શાંતિ નહીં મળે આપણને, મોક્ષ નહીં મળે. એ આ સંત આપશે આપણને. એવા ગુરુની રાજીપો આપણે લઈ લેવો, એ આપણા જીવનની કમાણી છે. એ જ કરવાનું છે. આપણો સ્વભાવમાં ફેરફાર થાય. રોજ આપણે આ જીવન લક્ષી જ વાતો કરીએ છીએ. આ જ કરવાનું છે. ભાગવતમાં હું લખ્યું ને એ બધું બરાબર છે. કૃષ્ણ ભગવાન આપણે જે કરવાનું છે ને એ પહેલું આપણે જરૂરનું છે. તમને માથું દુખતું હોય તો માથાની દવા જ લેવાય તો રાહત થાય. જરૂર છે એ કરવાનું છે. ગુસ્સો આવે છે તો બંધ કરો. કાંઈક થાય છે, માન છે આપણામાં દ્રષ્ટિમાં વિકાર છે, ખોટું જોવાઈ જાય છે આપણથી બજારમાં, આપણા મનમાં ખોટા ઘાટ થાય છે તો બંધ કરો. આધ્યાત્મિક માર્ગ એમને નહીં સમજાય કંઈ. આધ્યાત્મિક માર્ગ, ધર્મનો માર્ગ એ સંયમ પાડ્યા પછી જ સમજાય. એ ફૂટલું મન હોય, ભટકતું મન હોય, ક્યાં સુધી ખાલી ભલે ભાંસ થાય આપણને, અંદર ના થાય કાંઈ. અંદરનો આનંદ આવે જ નહીં. અંદરનો આનંદ લાવવો હોય તો સંયમ જ કેળવવો પડે.
લક્ષ્મણજી જંગલમાં હતા અને રાજમાં એને કાંઈ સુખમાં ફેર નથી પડ્યો. અંદરનો આનંદ આવે છે, એ ખૂટે જ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ લંડનની અંદર થોડાક મોડા ઉઠ્યા આરામમાંથી, અને સુભાષભાઈ કરીને એક હરિભક્તે પૂછ્યું કે સ્વામી ઊંઘમાં અમેરિકા જતા રહ્યા હું તમે? સ્વામી અમેરિકાથી લંડન આવેલા. સ્વામી કે સુભાષ, ભગવાનના સુખ આગળ અનંત અમેરિકા આંટા મારે. અનંત અમેરિકા કચરો લાગે ભગવાનના આનંદ આગળ, દીવાના થઈ જવાય. એ ભગવાનના સુખે સુખી છે અને આપણને સુખ દેવા માટે આવ્યા છે, તો એવું સુખ આપણા જીવનની અંદર આવે. એટલે આપણે આ સાધના કાંઈક ને કંઈક કરવી જ પડે. આપણે એમને ખાલી અગરબત્તીને દીવો કર્યા કરો, તેમ 5 વર્ષ પહેલાં દીવો કરતા હજી દીવો જ કરો છો. આમાંથી જો પૂછીને તો અડધાને આરતી નહીં આવડતી હોય, એક માળા હાસી નહીં ફરતી હોય ભગવાનને પોગે એવી આપડતી. બોલો, એક સત્સંગી તો કેવા મળ્યા છે અમને કે હું ડુંગળી ખાઉં પણ કંઠી કાઢીને પછી ખાઉં. કંઠી પહેરીને તો ન જ ખવાય ને પછી પહેરી લઉં ખાઈને મોઢું ધોઈને. એ ધર્મ કહેવાય? એવા ધર્મ પાળવાના આપણે? ડુંગળી ખાવ, કંઠી કાઢીને ખાઈ લઉં. કેવું બુદ્ધિ એની વિચારે છે. માટે આપણે જે કાંઈ તમારો દીકરો આગળ વધે ભણવામાં, બધા મા બાપની ઈચ્છા હોય. ક્યારે તેમ બોલ્યા છો 85% લાવે તો વધારે મહેનત ન કરીશું આપણે, એટલા ઘણા ખાતે ખૂટે. 85 બરાબર છે. 90 લાવે કે 95 લાવે તો એ દેખાય તમને, પગારમાં વધારો દેખાય. ભક્તિમાં આપણે એવું થાય છે કે હું કંઈક વધારે કરું. હું મંદિરે આરતીમાં જાઉં, આરતીમાં જતો તો કથામાં બેહું. હવાની કથામાં કેટલા જણા હોય છે? 25 હરિભક્તો હોય છે. સવારમાં કોને ઓફિસ ખુલી જાય છે વહેલી? ભુજની અંદર 250 માણસ આવે છે હવાની કથા. ભાવનગરથી 10. તો જોઈને હરિભક્તો, ભગવાન હોય કે વ્યક્તિ, કોઈ પણના જીવનમાં મુશ્કેલીઓ તો આવે જ. 10% દુઃખ અને 90% સુખ. જો પણ તો પરંતુ 10% દુઃખને જો સહન કરવાની રીત આપણને આવડી જાય તો પાછળ 90% સુખ એ આપણે શાંતિથી ભોગવી શકીએ છીએ. એ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા પ્રવચન સાથે.